બનાવીશું એક ખાસ મસાલા સાથે ટેસ્ટી ગુજરાતી કઢી। આ કઢીનો સ્વાદ એટલો ટેસ્ટી છે કે બીજી વાર તમે આ જ રીતે બનાવશો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। સૌથી પહેલા આપણે મસાલો બનાવી લઈએ। તો ખાણીની અંદર ઉમેરીશું 2 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 2 ટીસ્પૂન કોથમીર, 2 ટીસ્પૂન લીલું લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે બધી જ સામગ્રીઓને અધકચરી વાટી લઈએ। તો મસાલાની અંદર આપણે લીલું લસણ ઉમેર્યું છે, જેનાથી આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો મસાલાને આપણે વાટી લીધો છે। હવે કઢી માટે ગોળ તૈયાર કરી લઈએ। તો એક તપેલીમાં લઈએ 500 ml છાશ, સાથે તેમાં ઉમેરીશું 3 ચમચી બેસન અને તૈયાર કરેલો મસાલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો ગોળમાં લમ્સ ના રહે તે રીતે બરાબર મિક્સ કરવાનું છે। તો કઢી માટેનો ગોળ તૈયાર છે। હવે ગોળને પેનમાં ઉમેરી સારી રીતે ઉકાળી લઈએ। ગોળની સાથે 1 ટીસ્પૂન ખાંડ પણ ઉમેરી દઈએ। તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવી। તો કઢી ઉકળવા લાગી છે। હવે આપણે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહીશું અને કઢીને 6 થી 7 મિનિટ કૂક કરીશું। તો કઢીને ઉકળતા 7 મિનિટ જેવી થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે। હવે તેમાં આપણે વઘાર ઉમેરીશું। તો તડકા પેનમાં ઉમેરીશું 2 ટીસ્પૂન ઘી, અડધું ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। અને હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું અડધું ટીસ્પૂન જીરું, 3 લવંગ, 1 ઇંચ તજ, 1/4 ટીસ્પૂન મેથીના દાણા, થોડા મીઠા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી વઘારને કઢીમાં ઉમેરી દઈએ। આ રીતે કઢીમાં છેલ્લે વઘાર કરવાથી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે અને કઢી પીવાની મજા પડી જશે। હવે કઢીને આ રીતે વઘાર સાથે મિક્સ કરી 1 મિનિટ જેવી કૂક કરી લઈએ। તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી કઢી। હવે ઉપરથી કોથમીર ઉમેરી કઢીને ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો પ્રસંગોમાં બનતી એકદમ સ્વાદિષ્ટ કઢી બનીને તૈયાર છે। એકદમ સુપર ટેસ્ટી કઢી બની છે। તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।